ચાલો મિત્રો, તો પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટરની અંદર હવે આપણે આગળનો એક મુદ્દો એ એટલે કે વિરોધી સંખ્યાઓ કઈ રીતે નક્કી થાય. કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય તો એની વિરોધી સંખ્યા કઈ રીતે નક્કી થાય તે માટે આપણે શું કરી શકાય અને કઈ રીતે નક્કી કરવી તેના વિશે આપણે જોઈશું. તો અહીંયા મેં કાઉન્સમાં એક વાત લખેલી છે કે તો કે નિશાની બદલવી. નિશાની બદલવી, બરોબર. તો કે અહીંયા પહેલી સંખ્યા છે 4, તો 4ની વિરોધી સંખ્યા બનશે -4. અહીંયા 4 જો અહીંયા કોઈ નિશાની આગળ નથી એટલે કેવા તો કે +4 કહેવાશે. તો 4ની વિરોધી સંખ્યા બનશે -4. હવે બીજી સંખ્યા છે -3, તો -3ની વિરોધી સંખ્યા બનશે +3. પ્લસ તમે લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. -4, તો -4ની વિરોધી સંખ્યા બનશે +4. પ્લસ લખીએ તો પણ ચાલે અને ન લખીએ તો પણ ચાલે. 5, તો 5 અહીંયા કેવા છે તો કે પ્લસ છે, અહીંયા આપણને કોઈ નિશાની નથી તો એ 5 રે કેવા તો કે પ્લસ કહેવાશે. તો 5ની વિરોધી સંખ્યા બનશે -5. પછી 12, તો 12ની વિરોધી સંખ્યા જો તો અહીંયા 12 રહ્યા એ પ્લસ જ કહેવાશે. શા માટે? કારણ કે આગળ કોઈ નિશાની નથી. તો 12ની વિરોધી સંખ્યા કહેવાશે -12. -20, તો -20ની વિરોધી સંખ્યા કહેવાશે +20. -13, તો -13ની વિરોધી સંખ્યા કહેવાશે +13. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એક બાબત ચોક્કસ નક્કી કરી નાખીએ કે પ્લસ લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે, અને કોઈ પણ સંખ્યાની આગળ તમને કોઈ નિશાની ન હોય તમારે તે સંખ્યાને પ્લસ જ સમજવી. દાખલા તરીકે અહીંયા કોઈ નિશાની નથી તો કે 4 કેવા કહેવાશે તો કે પ્લસ કહેવાશે. 25, તો 25ની વિરોધી સંખ્યા -25. 20, તો 20ની વિરોધી સંખ્યા -20. -32, તો -32ની વિરોધી સંખ્યા +32. અહીંયા પ્લસ લખીએ તો પણ ચાલે અને ન લખીએ તો પણ ચાલે, કારણ કે ઘણી વખત પરીક્ષાની અંદર કાઉન્સમાં તમને પ્લસ નહીં લખેલા હોય તો તમે કયો જવાબ લખશો? ત્યાં અહીંયા પ્લસ નહીં લખેલા હોય શું કરવું પડશે? તો ત્યાં તમારે એકલા 32 આપેલા હોય એ એનો જવાબ કહેવાશે. -32, જો દાખલા તરીકે હું તમને સમજાવું. -32ની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે. હવે આવો પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાણો 4 ઓપ્શન હોય તો અહીંયા તો ક્યાંય +32 આપણને જોવા જ નથી મળતા. તો શું કરશું? પહેલો ઓપ્શન છે 32, તો 32ની આગળ કોઈ નિશાની નથી તો એ સંખ્યા કેવી કહેવાશે તો કે એ સંખ્યા પ્લસ જ કહેવાશે. તો -32ની વિરોધી સંખ્યા કઈ તો કે 32. એટલે આ બાબત રહી આપણે ખાસ ધ્યાન રાખવા જેવી, તકેદારી રાખવા જેવી છે. પછી મૂળાક્ષરોની અંદર વિરોધી સંખ્યા કઈ રીતે નક્કી થાય? તો કે મૂળાક્ષરોની અંદર વિરોધી સંખ્યા કઈ રીતે નક્કી થાય? તો કે -a છે તો એની વિરોધી સંખ્યા કઈ તો કે +a. b, તો b ની વિરોધી સંખ્યા -b. જો અહીં b પ્લસ છે, આ બાબત રહી આપણે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પછી d, તો d ની વિરોધી સંખ્યા થશે -d. -m, તો -m ની વિરોધી સંખ્યા બનશે m અથવા તો +m. એકલું તમે ફક્ત ને ફક્ત m લખો તો પણ ચાલે. પછી -p, તો -p ની વિરોધી સંખ્યા બનશે p, બરાબર. એટલે આ બાબત રહી એ આપણે ખાસ તકેદારી રાખવાની ખાસ જરૂર છે. તો હું એવું માનું છું કે તમને વિરોધી સંખ્યા વિશે આજે કે ને પૂરેપૂરી સમજણ આવી ગઈ છે. એટલે કે કોઈ પણ સંખ્યા તમને જે આપેલી હોય એની તમારે નિશાની બદલાવી દો, એ એટલે કે એ સંખ્યાની તમારે વિરોધી સંખ્યા બની જાય. આપણે જોયું તો કે -4, તો -4ની વિરોધી કઈ તો કે +4.
તો કે અહીંયા માઇનસ હતા. આપણને શું પૂછ્યું કે -4 તો એની વિરોધી સંખ્યા, તો કે +4, તો માઇનસની વિરોધી +4. હવે 32 તો આ 32 કેવા છે? પ્લસ છે, તો +32ની વિરોધી સંખ્યા -32. એટલે વિરોધી સંખ્યા રહી એ આવી રીતે નક્કી થાય. પછી વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા ધોરણની અંદર પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી શીખી ગયા છીએ. તો કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કઈ રીતે થાય? તો કે સૌપ્રથમ આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા. તો અહીંયા આપણા ખાસ આજે 2 નિયમોને ધ્યાન રાખવા જરૂરી છે. તો કે જ્યારે નિશાનીઓ સરખી હોય ત્યારે તમારે તે સંખ્યાઓનો સરવાળો કરીને જવાબની આગળ તમારે જે કંઈ કોમન નિશાની હોય કોમન નિશાની તમારે આજે મૂકી દેવાની. જ્યારે નિશાની સરખી હોય ત્યારે તમારે સરવાળો કરીને તમારે જવાબમાં આગળ સામાન્ય જે કંઈ નિશાની હોય એ મૂકી દેવી. હું તમને એક આ વાત રહી એક ઉદાહરણ દ્વારા સમજાવું. તો કે અહીંયા સરવાળો કરવાનો છે. અહીંયા આપણે સરવાળો કરવાનો છે. તો કે -3 અને -4 આ બંને સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો અહીંયા શું કીધું કે જ્યારે નિશાની સરખી હોય ત્યારે સરવાળો કરવો અને જવાબમાં સામાન્ય નિશાની મૂકવી. તો કે -3 અને -4 તો 3 અને 4 નો સરવાળો કેટલો થાય? તો કે 7. હવે સામાન્ય નિશાની કઈ છે? તો કે બંનેમાં જો નિશાની રહી કઈ છે? તો કે માઇનસ. તો અહીંયા જવાબમાં આવશે -7. બીજું ઉદાહરણ લઈએ. જ્યારે નિશાની સરખી હોય ત્યારે સરવાળો કરવો અને જવાબમાં સામાન્ય નિશાની મૂકવી. તો કે અહીંયા -4 છે, -9 છે અને -3 છે. તો અહીંયા આપણે સરવાળો કરવાનો. 4 4 ને 9 13, 13 ને 3 16. હવે જવાબમાં નિશાની કઈ મૂકવાની? તો કે જવાબમાં બધી જગ્યાએ નિશાની કઈ આવશે? તો કે અહીંયા સામાન્ય જે કંઈ નિશાની હોય એટલે કે ઋણ એટલે કે માઇનસની નિશાની મૂકવી. ખબર પડી ગઈ? એટલે એક આ બાબત રહી આપણે ખાસ ધ્યાન રાખવાની. હજી એક ઉદાહરણ તમને આપું. +3 અને +4 આ બંનેનો સરવાળો કરવાનો હોય તો શું કરવાનું? પહેલાં 3 અને 4 નો સરવાળો કરો. હવે બંનેમાં કોમન નિશાની કઈ છે સામાન્ય? તો કે પ્લસ. તો કે +7 આ એનો જવાબ.
આગળ મેં તમને વાત કરી હતી કે પ્લસ મૂકો તો પણ ચાલે અને ન મૂકો તો પણ ચાલે. એટલે એક આ બાબત રહી આપણા મગજમાં ખાસ સ્પષ્ટ હોવી જરૂરી છે. હજી એક ઉદાહરણ તમને આપું. +3 +10 અને +13 આવી સંખ્યાનો સરવાળો કરવાનો. ત્યારે શું કરવાનું? તો કે અહીંયા આપણને પહેલો નિયમ ખબર જ છે કે જ્યારે નિશાની સરખી હોય ત્યારે સરવાળો કરવો અને જવાબમાં આગળ સામાન્ય નિશાની તમારે મૂકી દેવી. તો 3 3 ને 10 13, 13 ને બીજા 13 એટલે કે 26. હવે ત્રણેયમાં કોમન નિશાની એટલે કે સામાન્ય નિશાની કઈ છે? અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે. તો કે જવાબમાં આગળ પ્લસ લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે. એટલે આ બાબત માનો કે પરીક્ષાની અંદર તમને ખાલી એકલા છવી આપેલા હોય તો તમે છવી એ પણ તમારો જવાબ આજે સાચો જ પડશે. હજી બીજા 2-3 તમને ઉદાહરણ આપું. હવે આવું આપણને જ્યારે ઉદાહરણ પૂછાય ત્યારે આપણે શું કરવું? તો અહીંયા તમે જો તો કે નિશાની તો સરખી જ છે, અહીંયા નિશાની તો સરખી જ છે, પણ આપણે વાત શું થઈ કે જ્યારે નિશાની સરખી હોય ત્યારે સરવાળો કરવો અને જવાબની આગળ તમારે જે કંઈ સામાન્ય નિશાની હોય તે સામાન્ય નિશાની મૂકવી. તો 3 ને 4, તો અહીંયા જો 3 ને માઇનસ છે ને અહીંયા 4 ને માઇનસ છે, તો 3 ને 4 7, આગળ નિશાની કઈ આવે? -7. હજી એક ઉદાહરણ લઈ. -2 -5 -4. તો અહીંયા નિશાની બધી જગ્યાએ સરખી જ છે. 2 ને 5 7, 7 ને 4 11. નિશાની કઈ છે? બધામાં માઇનસ. હજી એક ઉદાહરણ આપું. ચાર ને 3 7, 7 ને 8 15, 15 ને 12 27. બધામાં નિશાની કઈ છે? તો કે માઇનસ. તો એનો જવાબ આવશે -27 અને અહીંયા -11. હજી એક ઉદાહરણ તમને આપી દઉં. તો 13 ને 5 18, 18 ને 2 20. જવાબમાં આગળ કઈ નિશાની આવશે? કોમન. તો કે +20. એટલે આ બાબત રહી એ તમારે મિત્રો યાદ રાખવાની ખાસ જરૂર છે. એટલે કે આ પહેલો નિયમ થયો કે જ્યારે નિશાની સરખી હોય ત્યારે શું કરવાનું? તો કે સરવાળો કરવો અને જવાબમાં આગળ તમારે જે કંઈ સામાન્ય નિશાની હોય એટલે કે સંખ્યાઓની અંદર તમને જે કંઈ પ્રશ્નમાં નિશાનીઓ આપેલી હોય તે નિશાની મૂકવી. એટલે આ પહેલી બાબત થઈ. હવે જ્યારે નિશાની બીજો નિયમ જોઈએ આપણે. તો કે જ્યારે નિશાની અલગ અલગ હોય ત્યારે ઓલામાં શું કરતા હતા કે જ્યારે નિશાની સરખી હોય ત્યારે આપણે સરવાળો કરતા હતા, પણ અહીંયા જ્યારે નિશાની અલગ અલગ હોય ત્યારે
બાદબાકી કરવી અને જવાબમાં મોટી સંખ્યાની નિશાની મૂકવી. જવાબમાં મોટી સંખ્યાની નિશાની મૂકવી. તો કે તમને આ બાબત રહી, એક ઉદાહરણ દ્વારા હું સમજાવું. તો અહીંયા આપણે જોઈએ તો કે નિશાની જ્યારે અલગ હોય, નિશાની જ્યારે અલગ અલગ હોય ત્યારે શું કરવાનું? તો કે તમારે બાદબાકી કરવાની અને જવાબની અંદર બાદબાકી પણ બાદબાકી કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા નહીં. તો કે આપણે ઉદાહરણ જોઈએ. તો કે -3 જે રે એ માઇનસ છે અને 5 રે એ કેવા છે? તો કે પ્લસ છે. 3 જે રે એ માઇનસ છે અને 5 રે એ કેવા છે? તો કે પ્લસ છે. એટલે કે નિશાની કેવી છે? તો કે બંનેમાં અલગ અલગ નિશાની છે. તો જ્યારે અલગ અલગ નિશાની હોય ત્યારે બાદબાકી કરવી. તો બાદબાકી પણ કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની અને જવાબમાં આગળ તમારા મોટી સંખ્યાને જે નિશાની લાગતી હોય તે નિશાની મૂકવી. તો કે -3 અને +5. તો શું અહીંયા નિશાની બંનેમાં અલગ અલગ છે? તો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો તો કે 5 માં 3 બાદ કરો તો કે 2. હવે જવાબમાં શું કીધું? મોટી સંખ્યાની નિશાની. તો મોટી સંખ્યાની નિશાની કઈ છે? પ્લસ. તો +2. કદાચ પ્લસ ન લખેલું હોય તો પણ આપણો જવાબ સાચો પડે. પછી -2 + 7. તો 2 ને કેવી નિશાની છે? માઇનસની અને 7 ને કેવી નિશાની છે? પ્લસની. તો શું કરવાનું? નિશાની જ્યારે અલગ અલગ હોય, નિશાની જ્યારે અલગ અલગ હોય ત્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી દો. તો 7 માંથી 2 બાદ કરી દો તો 5. હવે મોટી સંખ્યાને કઈ નિશાની છે? તો કે પ્લસ. તો જવાબ શું આવે? +5. -12 + 5. તો કે અહીંયા નિશાની બંનેમાં અલગ અલગ છે. તો ત્યારે મેં તમને કીધું કે શું કરવાનું? તો કે બાદબાકી કરવાની. પણ બાદબાકી એટલે કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. પહેલાં સૌપ્રથમ તો 12 માંથી 5 બાદ કરો તો કે 7. હવે જવાબમાં શું કરવાનું? તો કે મોટી સંખ્યાની નિશાની મૂકવાની. તો મોટી સંખ્યા કઈ છે? તો કે 12. તો મોટી સંખ્યાને નિશાની કઈ લાગે છે? તો કે માઇનસ. તો -7 એનો જવાબ. હજી એક ઉદાહરણ આપું. -24 + 12. તો કે અહીંયા બંને જગ્યાએ નિશાની કેવી? અલગ અલગ. તો અલગ અલગ જ્યારે નિશાની હોય ત્યારે શું કરવાનું? તો કે મેં તમને કીધું કે બાદબાકી કરવાની. અને બાદબાકી કરવાની એટલે કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ. અને જવાબમાં શું કરવાનું? તો કે જવાબની અંદર મોટી સંખ્યાની નિશાની જે કઈ રહી એ તમારે લગાવી દેવાની. તો 24 માંથી 12 બાદ કરો તો 12. હવે મોટી સંખ્યાની કઈ નિશાની છે? માઇનસ. તો -12 એનો જવાબ. હજી એક ઉદાહરણ આપું. -17 + 7. તો કે બંને જગ્યાએ નિશાની કેવી? અલગ અલગ. તો અહીંયા અલગ અલગ નિશાની જ્યારે હોય ત્યારે શું કરવાનું? તો કે બાદબાકી. પણ બાદબાકી એટલે કઈ રીતે? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા સૌપ્રથમ બાદ કરો.
તો 17માંથી 7 બાદ કરો તો કે જવાબ 10. હવે મોટી સંખ્યાના કઈ નિશાની છે તો કે માઇનસની નિશાની, તો કે -10 આ એનો જવાબ. હજી એક ઉદાહરણ તમને આપું. -12 + 24. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તો કે આપણને નિશાની રહી કેવી છે તો કે અલગ અલગ છે, બરાબર. અલગ અલગ જ્યારે નિશાની હોય ત્યારે આપણે નિયમ મુજબ શું કરવાનું તો કે અલગ અલગ જ્યારે નિશાની હોય ત્યારે તમારે બાદબાકી કરવાની. પણ બાદબાકી એટલે કઈ રીતે તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો એટલે 24માંથી 12 બાદ કરો એટલે 12. હવે જવાબમાં તમારે આગળ મોટી સંખ્યાની નિશાની મૂકવાની. તો મોટી સંખ્યાની નિશાની કઈ છે પ્લસ, તો અહીંયા પ્લસ, તો +12 એનો જવાબ. પ્લસ મૂકો તો પણ ચાલે અને ન મૂકો તો પણ ચાલે, કારણ કે પરીક્ષાની અંદર આવું કોઈ +12 એવું લખેલું નહીં હોય. હજી એક ઉદાહરણ આપું તમને. અહીંયા 25 એને આગળ કોઈ નિશાની નથી, તો એ કેવા સમજવાના તો આપણે કે પ્લસ જ સમજવાના. તો અહીંયા પ્લસ 25 અને -13, તો બંને જગ્યાએ નિશાની કેવી છે તો કે અલગ અલગ. શું કરવાનું આપણે તો કે બાદબાકી. બાદબાકી પણ કઈ રીતે તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો, એટલે કે 25માંથી 13 બાદ કરો એટલે 12. પરંતુ જવાબમાં તમારે મોટી સંખ્યાની નિશાની મૂકવાની. એટલે ખાસ આ બાબત રહી એ આપણા મગજની અંદર સ્પષ્ટ રહે, એ બહુ અગત્યની વાત છે. પછી થોડી ઘણી વાતો આપણે જોઈ લઈએ. તો બંને નિયમોને આધીન. તો કે પહેલો નિયમ શું આપણે જોયો તો કે જ્યારે નિશાનીઓ સરખી હોય ત્યારે સરવાળો કરીને જવાબમાં આગળ સામાન્ય જે કંઈ નિશાની રહી એ તમારે મૂકી દેવાની. પછી બીજી વાત હતી કે જ્યારે નિશાની અલગ અલગ હોય, જ્યારે નિશાની અલગ અલગ હોય ત્યારે શું કરવાનું તો કે બાદબાકી કરવાની. પણ બાદબાકી એટલે કઈ રીતે તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ અને જવાબમાં તમારે મોટી સંખ્યાની નિશાની મૂકી દેવાની. એટલે કે આપણે સરવાળાના આ બે નિયમો વિશે ખાસ આપણે આજે જોયું. હવે હું તમને હોમવર્ક એટલે કે લેસનની અંદર ચાર થી 5 ખાલી જગ્યા આપું છું, એ તમારે ખાસ જવાબમાં લખી લેવાની.